નમસ્કાર, કવિતા કક્ષ તરફથી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભેગા થઈએ છીએ એક ગાઈ જવામાં લિજ્જત છે મનપસંદ ગુજરાતી ગીતોનો રસથાળ. કવિતા કક્ષના અત્યાર સુધીના જે ક્રમ છે એમાં હવે આપણે ધીરે ધીરે કરીને અમુક સાંગીતિક પ્રવૃત્તિઓ તરફ જઈ રહ્યા છીએ. અને ગયા રવિવારે આપણે તરન્નુમ વિશે સેશન કરેલું અને હવે અમુક બહુ જ જાણીતા આપણા મનપસંદ ગુજરાતી ગીતો હોય એ ગુજરાતી ગીતો આપણે આજે રજૂ કરી આજે માણીએ છીએ. અને હવે પછીની ઇવેન્ટ્સમાં પણ કવિતા, ગીત અને સંગીતને લગતી પ્રવૃત્તિઓ આપણે આગળ ને આગળ માણતા રહીશું. તો શરૂ કરીએ છીએ. એ ગાઈ જવામાં લિજ્જત છે. પહેલું ગીત. હું છું ડૉક્ટર ફિરદૌસ દેખૈયા. મારી સાથે કીબોર્ડ પર છે તોફિક ખોખર અને તબલા પર છે રવિ પારેખ. અને અમે આપની સમક્ષ બહુ જ સરસ મજાના ગુજરાતી ગીતો લઈને આવી રહ્યા છીએ. કોઈને પ્રસારણમાં સાઉન્ડ ક્વોલિટી કે એવું કંઈ બરાબર છે કે નહીં તમારા ફીડબેક જરૂરથી આપજો તો અમે એ રીતે એડજસ્ટ કરી શકીએ. ભૂલાતી પ્રેમ મસ્તીની કહાણી લઈને આવ્યો છું. કલાપી બાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું. હવે ભેટ ધરવા ભર જવાની લઈને આવ્યો છું. એ મજાના ગીત અને રાતો મજાને લઈને આવ્યો છું. કહો તો રોઈ દેખાડું, કહો તો ગાય દેખાડું. એ નજરમાં બેઉ શક્તિઓ ઉછાની લઈને આવ્યો છું. કે આવો તો સાજણ હે આષાઢી આભ જેમ વરસું. આવો તો સાજણ હે વૈશાખે ભૌમ જેમ તરસું. આખો અવતાર સંગ કાઢવાની વાત તોય, આખો અવતાર સંગ કાઢવાની વાત તોય શું રે પડે છે હવે હે ચુંદડાનું મોર કરી રાખું. સાજન ચુંદડાનું મોર કરી રાખું. આવો તો સાજન ચુંદડાનું મોર
Thank you very much. Everything okay? Result સારું આવે છે? I
મારી પાસે જ રાખું છું તો ફીડબેક આપણને ખ્યાલ આવે. ઓકે. ને હવે આપણા વિનોદભાઈ જોશીની બહુ સરસ રચના કુચી આપો બાઈજી.
ડૉક્ટર વિનોદ જોશીની આ અદ્ભુત રચના અને એવું જ સરસ શ્રી અમરભાઈ ભટ્ટનું આ કમ્પોઝિશન અને આપણે બધાએ ખૂબ જ ગાયું, ખૂબ જ મળ્યું અને ફરી ફરીને ગાવાનું મન થાય એવી આ અમર રચનાઓ આપણે ફરી ફરી યાદ કરીએ. બસ એવું જ ગાવું છે, આપણને મોજ પડે, આપણને મસ્તી પડે અને તમને આમાં કંઈ પણ જે કોઈ ગીતો સાંભળવા હોય એમાં સૂચન કરજો. અહીંયા તમારો ફીડબેક મને મળી જ રહ્યો છે. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. બીજી આવી જ એક સુંદર રચના હસ્તાક્ષર આલ્બમમાંથી શ્રી ઉદય મજુમદારે ગાઈ છે અને શ્યામલ સૌમિલીનું કમ્પોઝિશન અને ડૉક્ટર ઉમાશંકર જોશી આપણા બહુ જ મોટા સાહિત્યકાર છે કે એમની આ જાણીતી રચના અને આપણે સૌએ સ્કૂલમાં સાથે મળીને આનું જ્યાં ગાન કર્યું હશે તો આવું ફરી પાછા મળીને આપણે સાથે ગાઈએ. मुखाती भावना पड़ता है हम ત્રાસુ ત્રાસુ જોવામાં મજા નથી. ઓકે કે ભૂમિયા વિના મારે ભગવત ડુંગરા ભૂમિયા વિના મારે ભગવત ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી ભૂમિયા વિના મારે ભગવત ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી જોવી તી કોતરુને જોવી તી કંદરા લોટા ઝરણાની આવા લોવી હતી ભૂમિયા વિના મારે ભગવત ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી.
अरे सुन सरवारियानी सोनेरी पाए हंसों ने हाथ मारे गर्वी हती सुन सरवारियानी सोनेरी पाए हंसों ने हाथ बोले गर्वी हती यारे जुलंत को गिरते पाए अंतरनी वेदना मरवी हती ओ मिया बिना मारे भगवान डूंगरा जंगल में कुंज कुंज जो भी हती आकाश तले तू भी एक लो पढ़ार बोलना जिलवा गयो एक आकाश तले तू भी एक लो पढ़ार बोलना जिलवा गयो वेराया बोल मारा फैलाया एक लटूरा जहाँ पड़ा हो किया बिना मारे भगवान डूंगरा जंगल में कुंज कुंज जो भी हती जो भी कोट रोने जो भी खंडरा रोता चलना मिया लोवी हती हो मिया बिना मारे भगवान डूंगरा जंगल में कुंज कुंज जो भी हती जंगल में कुंज कुंज जो भी हती जंगल में कुंज कुंज जो भी हती ભૂમિયા વિના મારે ભણવાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી આપણે ક્લાસમાં જુદી રીતે ગાતા અને આ એટલું સરસ કમ્પોઝિશન હસ્તાક્ષર આલ્બમમાંથી આપણને મળ્યું છે તો હવે પછીની એક ગઝલ ડોક્ટર જીનુ મોદીની અને મારું સ્વરાંકન છે It's 6 o'clock. सड़क दौड़ी शता से चाल छोड़ो व्यस्त कर छे सड़क दौड़ी शता से चाल छोड़ो व्यस्त कर जगत छोड़ी शता से
चाल थोड़ो यत्न कर छे सड़क दौड़ी शकाशे चाल थोड़ो यत्न कर आ जगत छोड़ी शकाशे आ जगत छोड़ी शकाशे चाल थोड़ो यत्न कर छे सड़क दौड़ी शकाशे चाल थोड़ो यत्न कर जी गई छे पण स्वभावे छे नदी तू भले जी गई छे पण स्वभावे छे नदी तू भले जी गई छे पण स्वभावे छे नदी आ बर्फ थोड़ी शकाशे थोड़ी शकाशे चाल थोड़ो यत्न कर बर्फ थोड़ी शकाशे चाल थोड़ो यत्न कर आ जगत छोड़ी शकाशे आ जगत छोड़ी शकाशे चाल थोड़ो यत्न कर छे सड़क दौड़ी शकाशे चाल थोड़ो यत्न कर कोई इच्छा देखी बट भेद न जानी सके कोई इच्छा देखी बट भेद न जानी सके कोई इच्छा देखी बट भेद न जानी सके कहीं कछु छोड़ी शकाशे छोड़ी शकाशे चाल थोड़ो यत्न कर कहीं कछु छोड़ी शकाशे चाल थोड़ो यत्न कर आ जगत छोड़ी शकाशे आ जगत छोड़ी शकाशे चाल थोड़ो यत्न कर छे सड़क दौड़ी शकाशे चाल थोड़ो यत्न कर गायक थयो छे भांभलो कांध परथी हेकी गायक थयो छे भांभलो कांध परथी हेकी गायक थयो छे भांभलो आभमा थोड़ी शकाशे शकाशे चाल थोड़ो यत्न कर आभमा थोड़ी शकाशे चाल थोड़ो यत्न कर आ जगत छोड़ी शकाशे आ जगत छोड़ी
મજા આવે છે બધાને? થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. સૌને ખૂબ ખૂબ આભાર. મનુભાઈ ગઢવીની ખૂબ જ જાણીતી રચના Jai
સમય મર્યાદા છે ગીત આપણે વધારે લેવાનું છે. સરસ મજાની વરસાદની મોસમ છે અને ઓચિંતાનું આ એક જે ગઝલ ઝબકી ગઈ તો એ ગઝલ આપણે સાંભળીએ. ખલીલ દંતેજવી.
કેવું થયું? Thank you very much. વાદક મિત્રોનો સાથ ખૂબ જ સારો છે, લોકોની કમેન્ટ પણ આવે છે તમારે. ખૂબ જ સરસ. તૌફિક ખોખર અને રવિ પારેખ અમે લોકો ઘણા વર્ષોથી એક જ સાથે ફ્યુઝન મ્યુઝિક બેન્ડ અને ઘણા કાર્યક્રમો સાથે કર્યા છે અને એ લોકોના ખૂબ જ સાથ સહકાર છે, તો પ્રસ્તુતિ ખૂબ જ સરસ થાય છે. લોકોનો ખૂબ ખૂબ આભાર.
ग्राम की रचना અને મારું સ્વાગત છે। ઝુમ ઝુમ લચકાતા લીલા છમ લીમડાની કાચી લીંબોડી જેવી છોકરી મલકે તો મોગરો ને છલકે તો ચોમાસું ને મહેકે તો ફૂલોની ટોકરી। લચકાતા લીલા છમ લીમડાની કાચી લીંબોડી જેવી છોકરી ઝુમ ઝુમ લચકાતા લીલા છમ લીમડાની કાચી લીંબોડી જેવી છોકરી। बनी जाए कंकोत्री काची लिंबोड़ी जेवी छोकरी ला 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 उड़ता पतंगिया आंखों में फर दूंगा छोकरी ना होत जाए उड़ता पतंगिया आंखों में फर दूंगा गुलाबी लहर की नमड़ी सुगंध पर आखिरी मरो ने तूफान गुलाबी लहर की नमड़ी सुगंध पर आखिरी मरो ने तूफान मैं तो शब्द भीषणकारी पर भी कंपारी मैं तो शब्द भीषणकारी पर भी कंपारी हर की हैया मातो तेरी काची लिंबोड़ी जेवी छोकरी झुम झुम लचकाता लीला छम लिंबड़ानी काची लिंबोड़ी जेवी छोकरी। तो
કે બહુરંગ ઉમંગમાં પીછી પસારીને બાદલ સુનિંદરનું ભરીને મેઘમાલા ઉચારીને આકુલ પ્રાણ કોને કલસાદ કરે બહુરંગ ઉમંગમાં પીછી પસારીને બાદલ સુનિંદરનું ભરી મેઘમાલા ઉચારીને આકુલ પ્રાણ કોને કલસાદ મન મોર બને ધનગટ કરે મોર બને ધનગટ કરે મન મોર બને ધનગટ કરે મન મોર બને ધનગટ કરે મારું મન મોર બને ધનગટ કરે મન મોર બને ધનગટ કરે મોર બને ધનગટ કરે મન મોર બને ધનગટ કરે Hey
क्या बात? ગમ્યું બધાને? થેન્ક યુ વેરી મચ. આપને કોઈની કઈ ફરમાઈશ હોય તો, અધરવાઇઝ સમય બહુ થઈ ગયો છે, તો આ સેશનનું આ આપણે છેલ્લું ગીત હતું અને આગળની બેઠકોમાં ઘણા જ સારા મિત્રો આપણને મળવાના છે. ખૂબ જ સારા સંગીતના સેશન થવાના છે અને આપણે ખૂબ જ મજા કરવાની છે. કવિતા કક્ષના ઉપક્રમે દર રવિવારે સાંજે 5:30 વાગે આપણે આ કાર્યક્રમોની જે ઘટનાક્રમ છે એ આયોજન કરીએ છીએ. ધીરે ધીરે કરીને હવે સંગીતિક પ્રસ્તુતિ તરફ આપણે જઈ રહ્યા છીએ, પણ મૂળભૂત હાર્દ જે ગુજરાતી કવિતા, જે ગુજરાતી કવિતા, ગુજરાતી સાહિત્ય સાથે જે નિસ્બત ધરાવતા કવિઓ, ભાવકો, રસિકજનો, ગુરુજનો, જ્ઞાનીજનો સૌને એક જગ્યાએ ભેગા કરવાનો વિનમ્ર પ્રયાસ છે અને આશા છે કે આપ સૌ અમારી સાથે રહીને અમને સતત પ્રોત્સાહન પૂરું પાડશો, સતત અમારો ખભો થાબડશો અને અંગુલી નિર્દેશ પણ કરશો. તો કવિતા કક્ષના આ કાર્યક્રમ જી આંખમાં છલકાય ઈચ્છાની ગંધ તો દે. આહા, क्या बात है. ચીના દાદાની બીજી એક ગઝલ રજૂ કરો અહીંયા. આઈ થિંક સમય મર્યાદા છે, આપણે આટલેથી આ સેશન ટૂંકાવીએ તો વધારે સારું. પછી આવશું ફરી પાછા. ખૂબ જ સારા કાર્યક્રમો લઈને આવી રહ્યા છીએ કવિતા કક્ષના ઉપક્રમે જ. આપ સૌ અમારી સાથે જોડાયેલા રહેશો, અમને ફોલો કરતા રહેશો, અમને સજેશન આપતા રહેશો. ફરી પાછો કવિતા કક્ષ તરફ હું આપ સૌનો ખૂબ આભાર માનું છું અને એ સાથે આપણા આ સેશનને આજે વિરામ આપીએ. થેન્ક યુ વેરી મચ.